નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 3 ઉષ્મા સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવેલું છે। પ્રશ્ન 1, પ્રયોગશાળામાં વપરાતા લેબોરેટરી થર્મોમીટર તથા ક્લિનિકલ થર્મોમીટર બંનેમાં રહેલી સામ્યતા તથા તફાવત જણાવો। ઉત્તર, લેબોરેટરી થર્મોમીટર અને ક્લિનિકલ થર્મોમીટર વચ્ચે રહેલી સામ્યતા તથા તફાવત નીચે મુજબ છે। સામ્યતા: બંનેમાં પ્રવાહી તરીકે મર્ક્યુરી પારો વપરાય છે। બંનેમાં સમાન જાડાઈવાળી પાતળી સાંકડી કાચની નળી હોય છે। બંનેમાં કાચની નળીના એક છેડા પર અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે। તફાવત: લેબોરેટરી થર્મોમીટરમાં સાંકડી નળીમાં ખાંચ હોતી નથી, જ્યારે ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરી ભરેલા બલ્બની નજીક સાંકડી નળીમાં ખાંચ હોય છે। ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો। પ્રશ્ન 2, ઉષ્માના સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થોના બે ઉદાહરણ જણાવો। ઉત્તર, ઉષ્માના સુવાહક પદાર્થો તાંબુ, એલ્યુમિનિયમ। ઉષ્માના અવાહક પદાર્થો લાકડું, પ્લાસ્ટિક। પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો। 1. પદાર્થના ગરમપણાની માત્રા ખાલી જગ્યા વડે નક્કી કરવામાં આવે છે। જવાબ: તાપમાન। 2. ઉકળતા પાણીનું તાપમાન માપવા માટે ખાલી જગ્યા પ્રકારનું થર્મોમીટર વાપરી શકાય નહીં। જવાબ: ક્લિનિકલ। 3. તાપમાનનું માપન ડિગ્રી ખાલી જગ્યામાં થાય છે। જવાબ: સેલ્સિયસ। 4. ઉષ્મા પ્રસરણની ખાલી જગ્યાની પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી। જવાબ: ઉષ્મીય વિકિરણ। 5. ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્મા ચમચીના બીજા છેડા પર પહોંચે છે। જવાબ: ઉષ્મા વહન। 6. ખાલી જગ્યા રંગના કપડાં હળવા રંગના કપડાં કરતાં વધુ ઉષ્માનું શોષણ કરે છે। જવાબ: ઘેરા। પ્રશ્ન 4, નીચેના જોડકા જોડો। 1. ભૂલહેર વહે છે। જવાબ ડી, રાત્રિ દરમિયાન। 2. દરિયાઈ લહેર વહે છે। જવાબ સી, દિવસ દરમિયાન। 3. ઘેરા રંગના વસ્ત્રો પસંદગી પામે છે। જવાબ શિયાળામાં। 4. હળવા રંગના વસ્ત્રો પસંદગી પામે છે। જવાબ એ, ઉનાળામાં। પ્રશ્ન 5, શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ? ચર્ચા કરો। ઉત્તર, એકથી વધુ વસ્ત્રો પહેરવાથી દરેક બે વસ્ત્રો વચ્ચે હવા રહેલી હોય છે। હવા ઉષ્માની અવાહક છે, આથી શિયાળામાં એકથી વધુ પાતળા વસ્ત્રો પહેરવાથી શરીરની ગરમી વાતાવરણમાં જતી અટકે છે, પરિણામે શરીર હૂંફાળું રહે છે। એક જાડું વસ્ત્ર પહેરવાથી હવાનો સ્તર ન હોવાથી જાડું વસ્ત્ર પ્રમાણમાં ઓછી ગરમી બહાર જતી રોકે છે, તેથી શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ। પ્રશ્ન 6, આકૃતિ 3.13માં દર્શાવેલ ગોઠવણીમાં ઉષ્માવહન, ઉષ્માનયન તથા ઉષ્મીય વિકિરણમાં કયા કયા સ્થાનોએ થાય છે તેનો તીર વડે નિર્દેશ કરો। પ્રશ્ન 7, ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે, સમજાવો। ઉત્તર, ગરમ હવામાનવાળા પ્રદેશોમાં ઉષ્મીય વિકિરણ દ્વારા મકાનોની દિવાલ ગરમ થાય છે। જો મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગેલી હોય તો તે ઉષ્મીય વિકિરણ દ્વારા ઉષ્માનું શોષણ ખૂબ ઓછું કરે અને પરાવર્તન વધુ કરે છે, આથી બહારની દિવાલો ઓછી ગરમ થાય છે, પરિણામે મકાનોની અંદર રહેતા લોકોને ગરમી ઓછી લાગે છે, આથી ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે। આવા જ ઉપયોગી અને મહત્ત્વના વિડીયો મેળવવા હમણાં જ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। પ્રશ્ન 10, આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડૂબાડતા ચમચીનો બીજો છેડો ખાલી જગ્યા। જવાબ ડી, ઠંડો પડતો નથી। પ્રશ્ન 11, રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલના તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે, તેનું કારણ ખાલી જગ્યા। જવાબ સી, સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે।